ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને સરકાર અનાજ પૂરું પાડે છે અને આ સરકારી અનાજના ગોડાઉનોમાં જથ્થો ભરવામાં આવે છે, પરંતુ જાળવણીના અભાવે અનાજમાં જીવાત પડી જાય છે। ત્યારે ગરીબ લોકો ના છૂટકે આ જીવાતવાળું અનાજ ખાવા મજબૂર બને છે, પરંતુ જે જગ્યા પર અનાજનું ગોડાઉન હોય ત્યાં આજુબાજુમાં રહેતા રહીશો પણ આ જીવાતથી પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે આવું જ કંઈક સામે આવ્યું છે સુરતના સચિન વિસ્તારમાંથી। સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે। સરકારી અનાજના ગોડાઉનમાં અનાજમાં રહેલી જીવાતો ઘરના લોકો સુધી પહોંચી જતા આજુબાજુના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। રાઈસ મિલમાં અનાજના જથ્થો ભરપૂર માત્રામાં ભરેલો છે, જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં જીવાતો પડી ગઈ છે અને આ જીવાતો લોકોના ઘર સુધી સંગ્રહ કરેલા અનાજના જથ્થામાં અને કપડામાં અને ખાવાની થાળીઓમાં પહોંચી ગઈ છે। આ મામલે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે। ગોડાઉનના મેનેજરે અને એસએમસીને રજૂઆત પછી પણ કોઈ પણ જાતની કામગીરી થઈ નથી, જેના લીધે મોટી સંખ્યામાં રહીશો અનાજના ગોડાઉન પર પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ દિવ્યાબેન પંચોલી નિખિલભાઈ, ગાયત્રી સોસાયટી। અમારે આ જીવડા રોજ રાત પડે ને ધનેરા આવે અમારી સોસાયટીમાં, ખાવાનું ભારે થઈ ગયું, રહેવાનું ભારે, અમારા વર્ષનું અનાજ બગડી ગયું, બધું બગડે છે, છોકરાઓ માંદા પડે છે। અમારે આ ગોડાઉન માંથી, રાઈસ મિલમાં એક ગોડાઉન છે સરકારી ગોડાઉન, તેમાંથી આવે છે। તમે ત્યાં કમ્પ્લેન કરી? અમે એસએમસી માં બી કમ્પ્લેન આપી, એ લોકોને બી આપી, અમે બધાને કમ્પ્લેન આપીને બેઠેલા છે, પણ એ લોકો કઈ કરતા જ નથી। એ લોકો એમ કે છે કે અમે ઉપર અરજી કરીએ જ છે। કેટલા વર્ષથી આ 2 વર્ષથી તકલીફ છે, 2 વર્ષથી હમણાં સુધી કોઈ કામગીરી થઈ ના, કોઈ જ કામગીરી નથી થઈ। જેવી છે તેવી એકવાર દવા છાંટે, પછી પાછા 2 વાર પછી એવા ને એવા જ છે। અમે એમ જ કહીએ કે આ ગોડાઉન ખાલી કરાવો અહીંયા, અમને આ ગોડાઉન જ અહીંયા જોઈતું નથી। વર્ષાબેન કલ્પેશભાઈ પટેલ। તકલીફ આ જીવડાની છે, સવારે ઉઠીએ ત્યાંનું વાસણો લઈએ તો પણ ધોઈને લેવાના, આખો દિવસ જીવડા ઉડે, રાત અડધી રાત સુધી જીવડા આવે। જીવડા રાઈસ મિલના ગોડાઉનમાંથી અમે અહીં અરજી કરીને થાકી ગયા, આજે મહિનો થયો અરજી કરે અમે, પણ એનો કઈ નિકાલ નથી। ખાવા બેસે છોકરા તો થાળીમાં પણ એટલા જ જીવડા પડે, અમારે થાળી પીરસેલી ફેંકી દેવી પડે। બસ આ કહેવા જ, પહેલા અમે થોડા બૈરા આવતા હતા, પણ આનો કઈ નિકાલ જ નહીં થતો, એટલે પછી અમારે ઘડી અહીં આવવું પડે। ચોખ્ખું કહ્યું હતું અરજીમાં કે તમે દવા છંટાવો તો 3 ગણા જીવડા આવે છે, તો બસ આ લોકો એ જ નિકાલ કરે, દવા છંટકાવ કર્યો, પણ એની કઈ અસર નહીં થતી। બસ આ ગોડાઉનના રહેણાંક વિસ્તારમાંથી ખસેડો। આ મામલે સચિન ગોડાઉનના મેનેજર કૌશિક પટેલે જણાવ્યું હતું કે આપણું ગોડાઉન સુરતમાં સૌથી મોટું ગોડાઉન છે, અહીં સૌથી વધુ જથ્થાની આવક જાવક થાય છે। ઘણા સમયથી અહીંના સ્થાનિકોની ફરિયાદ છે કે અનાજની અંદર જે જીવાત થાય છે તે અહીંથી ઉડીને તેમના ઘર તરફ આવે છે। ચોમાસાની સિઝનમાં મહત્તમ પ્રજનન થતું હોય છે, અહીં દવાનો છંટકાવ થાય, આ લોકો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે। જે દવાઓ નાખવામાં આવી તેના કારણે જીવાત નજીકના વિસ્તારોમાં ચાલી ગઈ છે। અમે બાહેંધરી આપીએ છીએ કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું, ઝડપથી જથ્થાનું રોટેશન કરીશું અને આ સમસ્યાનું નિવારણ ટૂંક સમયમાં કરીશું। કૌશિક પટેલ, ગોડાઉન મેનેજર। અમારી ગાઈડલાઇનની અંદર આવે છે કે જે પણ અનાજનું આવે એની જાળવણી માટે દવા છંટકાવ કરવાનો હોય, ફ્યુમિગેશન કરવાનું હોય, બરાબર, એની જે ગાઈડલાઇન હોય એ મુજબ એની એજન્સી રાખવામાં આવેલી હોય, બરાબર। એ કામ હવે એજન્સીઓ મારફત કરવામાં આવે છે, એટલે રેગ્યુલર ઇન્ટરવલે દવા છંટકાવનું કામ, બરાબર, એજન્સી બોલાવીને આપણે એમની મારફત કરતા હોઈએ છીએ, બરાબર। એમની વાતો, એમની જે ફરિયાદો છે મને ઘણા સમયથી મળે છે। છેલ્લી 2 વખત એ લોકો આવી ગયા, એ લોકોએ લેખિતમાં અરજી પણ આપી છે। મેં પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે લોકો દવાનો છંટકાવ રેગ્યુલર કરીએ છીએ, બરાબર। અને દવા, આ વસ્તુ એવી છે કે દવા જ્યારે અહીંયા આપણે છાંટીએ, બરાબર, એમની જે આ મોસમ જે છે વર્ષા ઋતુ, જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, સૌથી વધારે પ્રજનન આ ટાઈમમાં થતું હોય, બરાબર, અને જ્યાં દવાનો છંટકાવ વધારે થાય, બરાબર, ત્યાંથી સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે, બરાબર। મેં એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી જથ્થાનું રોટેશન કરીશું, બરાબર, અને રેગ્યુલર દવાનો છંટકાવ કરીશું, એનું ઇન્ટરવલ ઓછું કરી દઈશું, બરાબર। પણ આમાં અનાજની જાળવણી કરતા હોઈએ ત્યારે વધુ પડતો ઝેરી તત્વોનું આપણે વપરાશ કરીએ તો અનાજને પણ એનો અસર થવાની શક્યતાઓ રહેલી હોય અને ગરીબો સુધી અનાજ પહોંચે અને આપણે વધુ ઝેરી અનાજ ન આપીએ એવા અભિગમ સાથે આપણે દવાનો છંટકાવ કરવાનો હોય। ગઈ વખતે મેં એમને આશ્વાસન આપ્યું એ મુજબ એમની સાઈડે પણ આપણે દવા છાંટાવી છે, જે અમારી પ્રિમાઇસીસની બહારની એરિયા છે, મોટેભાગે અમારે અનાજની જ જાળવણી માટે ત્યાં જ દવા છાંટવાની હોય, પણ અમે પાવડરનો છંટકાવ કર્યો, દવાનો છંટકાવ કર્યો,
બરોબર, એમની પ્રિમાઇસીસની એ તરફ કે જેથી કરીને જીવાતો એ તરફ ઉડીને ના જાય. કાયમી નિકાલ થશે ખરો? કાયમી નિકાલ માટે મેં એમને આશ્વાસન આપ્યું છે કે આ બધું રાતોરાત બંધ નહીં થઈ જાય. આજે હું મારવા બેસું, તમે અત્યારે ગોડાઉનની અંદર બી અમે લોકોએ ચેક કર્યા પછી મકોડા મરી ગયા, ગરોળી મરી ગઈ, જે છૂટાછવાયા વંદા હોય એ સુદ્ધા મરી ગયા, બરોબર, અને જીવાત પણ ખાસા અંશે મરી છે, બરોબર. પણ જે રેગ્યુલર આવક આવતી હોય, બરોબર, એની અંદર પણ જીવાતો આવવાની સંભાવનાઓ હોય અને પ્લસ જે રોટેશન થતું હોય, એટલે આપણે દવા છાંટ્યા પછી બી એ આવક અને જાવક ચાલુ હોય, એટલે એની અંદર એવું છે કે એ ઘણી વખત આવતી પણ હોય, બરોબર. અમે એનો ઇન્ટરવલ ઓછો કરવાનો કોશિશ કરીશું અને આ ચાલુ મહિનાની અંદર અમે એમને આશ્વાસન આપ્યું છે કે આ વસ્તુનું પ્રમાણ ઓછું થઈ જશે. ગોડાઉનનું ગંદુ પાણી એ ગોડાઉનમાંથી નથી આવતું, એ બહારની રહીશોમાંથી ત્યાંથી બધું અંદરની સાઈડે આવે છે. આ બધી વસ્તુઓની રજૂઆતો કરી છે. ગોડાઉનની અંદર તો ટોયલેટ બાથરૂમ પણ નથી. અમારી પાસે પાણીનું કનેક્શન બી નથી.